બગડ નદીને કાંઠડે રૂડું બગડાણા છે ધામ, બાપા બજરંગ બિરાજતા અને રડતા સીતારામ. આજ બાપાના ભજનમાં, આજ બાપાના ગુણગાન ગાવામાં હું તમે રંગાણા છે. પણ મિત્રો, મેં પેલા વાત કરી એમ કે સૌરાષ્ટ્રના એક એક સંતના તમે પ્રસંગ લઈ લ્યો. બરડા ડુંગર થી માંડીને હું તમે ગાંડીગીરના નેહડા સુધી આવી તો સંતની જે કૃપા છે, સંતની જે છાયા છે, આજ મારે એક પ્રસંગ ઈ લેવો છે કે ગાંડીગીરમાં તમે વ્યા જાઓ અને ઉનાથી તમે બરોબર ગાંડીગીરમાં તમે ઉતરો તો હાલતા 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 એમ કહેવાય ભગવાન શ્યામ નું જ્યાં બહેણું છે તુલસી શ્યામની પ્રસંગ કેવો છે. તુલસી શ્યામના દુધાધારી સંત, એક બાજુ ગોરખમઢીની આશ્રમ છે. બને છે એવું કે ગોરખમઢીની અંદર 150 ગાયો રાખે છે. નાથજી બાપુનું ત્યાં બહેણું છે. એમાં બને છે એવું કે ભોજ કોટીલા એ જગ્યાની ગાયો વાળી છે. સમાચાર છે તુલસી શ્યામ દુધાધારી સંતને કોકે આપ્યા. તમામ કાઠીઓને ભેગા કર્યા. બાબરિયાવાડના કાઠી ભેગા થયા. દુધાધારી સંત એટલું કહે છે કે બાપા, એક ભોજ કોટીલો છે ઈ એમ કહેવાય કે જો ગાયું વાળી લેતો હોય, જગ્યા ઉપર જો હાથ નાખતો હોય, સાધુની જોડીમાં જો હાથ નાખતો હોય તો બાપા એને કોઈ કહેવા વાળું નથી. તેથી નામાધારી માણસો હતા એ ધ્રુજી ગયા ને એટલું કીધું બાપુ, હાવજને કોણ કે તારું મોઢું ગંધાય? કે બાપ હું કહું, એને તુલસી શ્યામનું આમંત્રણ આપો. અને જેથી એમ કહેવાય દુધાધારી સંતે ભોજ કોટીલાને એમ કહેવાય કે આમંત્રણ આપ્યું. આ બરોબર ડાયરો એકડે ઠાઠ ભરાણો છે. ભગવાન શ્યામનું જ્યાં બહેણું છે, દુધાધારી સંત એટલું કહે છે બાપ ભોજ, વાત સાચી છે, તું દેલવાડાનો ધણી છો બાપ, 84 ગામડા તારા છે, પણ ભલા માણા એક સાધુની જો જોડીમાં હાથ નો નાખને તો બહુ સારું કહેવાય. અને તેથી ભોજ કોટીલો ઉભો થઈને એટલું બોલ્યો તો કે બાબા, અમને બારવટિયાને તમારા જ્ઞાનની વાતો ન કરવાની હોય. અરે કે પણ ભોજ તું રીજી જા, અરે રીજે બીજા, અને તારે જો હવા હોય દુધાધારી શાંત તો તારા તુલસી શ્યામના ડેલાને લોઢાના તાળા દઈ દેજે. થોડા દિવસે જો તુલસી શ્યામને ધમરોળી નો નાખું તો હું ભોજ કોટીલો નહીં. અને તેથી ડાયરો ઉભો થઈ ગયો. સંતની પ્રગોટીનો મરોડ બદલાણો. અને તેથી એમ કહેવાય કે દુધાધારી સંતે પોતાની લંગોટ છે એ કાઢીને ઘા કર્યો કે લૂંટના હે તો લૂંટ લેના જા, પણ ભોજ યાદ रखना, तू आज सबको लूटता है लेकिन एक दिन तेरो के भी कोई लूट लेगा. ભોજ નાલી ભાગી ગયો. બને છે એવું કે ડડાણથી મયો કોટીલો છે એ તુલસી શ્યામ આવે છે. એ મયો કોટીલો તુલસી શ્યામ આવ્યા. બાપુ આખી વાત કરી અને તે દિવસે એમ કહેવાય કે મયો કોટીલો એમ કહેતા હોય કે બાપુ મુજાવાનું હોય નહીં, ભોજ કોટીલાને જેની માએ જન્મ નથી દીધો અમે હજી બેઠા છીએ. અને એક જો ભોજ કોટીલો આવી અને જગ્યામાં જો આવું બોલી જતો હોય તો જીવન મરણ બે એક થઈ જાય બાપુ. ત્યારથી મૈયા કોટીલાના 50 ઘોડેસવાર એમ કહેવાય કે ત્યાં રહે છે. બરોબર ભાદરવીનો દિવસ છે. ભાદરવીના દિવસે એમ કહેવાય કે માણસનો મેળો જામ્યો છે તુલસી શ્યામને આંગણે. આ બાજુ એમ કહેવાય કે મૈયા કોટીલાના ઘોડેસવાર 50 ઘોડીસવાર છે એમ કહેવાય ડુંગર ગાળામાં હુપાન બેઠા છે. ઘટના એવી ઘટે છે કે 2500 ઘોડેસવાર સાથે ભોજ કોટીલો છે તુલસી શ્યામ ખાબકે છે. એક બાજુ મૈયા કોટીલાના ખાલી 50 ઘોડા છે, એક બાજુ 2500 ઘોડા લઈ અને જેથી ભોજ કોટીલા એમ કહેવાય કે બરોબર તુલસી શ્યામ ઉપર ચડાઈ કરી. પણ ભગવાન શ્યામ છે, ભગવાન કૃષ્ણ છે, ઈ જાણે એમ કહેવાય કે મૈયા કોટીલાની હારે બેહી ગયો હોય. ભોજ કોટીલાનું સૈન જે ગાળામાં જાય ત્યાં એને માણસો દેખાય, જે ડુંગર ઉપર જાય ત્યાં માણસો દેખાય. ઈ આખી રાત છે ઈ ભોજ કોટીલાનું સૈન છે ઈ ફરી અને પાછું ભાગી ગયું. હવારમાં દુધાધારી સંતને સમાચાર મળ્યા કે 2500 ની ફોજ લઈને ભોજ કોટીલો આવ્યો હતો
પણ મૈયા કોટીલાના એક ખાલી 50 ઘોડેસવારો એમ કહેવાય કે ના 2500 ઘોડેસવારોને ભગાડ્યા છે. અને તેથી એમ કહેવાય દુધાધારી સંત ગદ 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 એમ કહેવાય છાતી બડી ફૂલવા પાય. વાહ મૈયા કોટીલા, વાહ મૈયા કોટીલા. અને તેથી મૈયો કોટીલો છે એ બાપુના શરણોમાં લાકડી પડે એમ પડી ગયો. દુધાધારી સંત તુલસી શ્યામના મહંત છે એ મૈયા કોટીલાને એમ કે છે કે મૈયા માગી લે, આજ ભગવાન શ્યામ તારી પર પ્રસન્ન છે, મૈયા માગી લે. અને તેથી એમ કહેવાય કે મૈયો કોટીલો એટલું બોલ્યો કે બાપુ આજ હું તો નિમિત્ત બન્યો છું, બાકી ભગવાન શ્યામે આજ ભગાડ્યા છે. કે નહીં, કુરુક્ષેત્રના મેદાનમાં એ મૈયા એ પણ અર્જુન નિમિત્ત બન્યો હતો, બાકી કરનારો પરમાત્મા હતો. પણ હે બાપ આજ તારી પર ભગવાન શ્યામ પ્રસન્ન છે, આજ માગી લે. તેથી મૈયા કોટીલાની ઉંમર એમ કહેવાય બરોબર 55 વર્ષની ઉંમર હતી. તેથી હાથ જોડીને એટલું કીધું કે બાપુ માગવાનું શું હોય આપની પાસે, પણ આપણે પ્રાર્થના કરીને હું એટલું કહું છું કે જો આજ ભગવાન શ્યામ મારી પર પ્રસન્ન થયો હોય અને આજ દુધાધારી સંત તુલસી શ્યામનો મહંત એમ કહેતો હોય કે માગી લે, તો બાપુ માગું એટલું શેર માટીની ખોટ છે. હે કે શેર માટીની ખોટ છે. તેથી એમ કહેવાય કે દુધાધારી સંતે ત્યાં બેઠા બેઠા એમ કે સમાધિ લગાવી પણ બ્રહ્માંડના ખોપરા વિંધી અને વિધાતાના ચોપડામાં એમ કહેવાય નજરો મડી માંડવા. મૈયા કોટીલાના ભાગ્ય હામું જોયું તો દીકરો હતો નહીં. આંખ ખોલી મૈયા કોટીલા હામું ખાડ 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 બાપુ દાંત મળ્યા કાઢવા. મૈયા હા તારા ભાગ્યમાં દીકરો નથી, પણ બાપ આજ એક સંતે આશીર્વાદ આપ્યો છે કે માગી લે, અને તે દીકરો માગ્યો હોય અને આજ હું તને દીકરો જો ન આપું તો ભલામણા અમારો ભગવો લાજે, અમારું સાધુત્વ લાજે. ખોડીદાસ બાપુના શિષ્યનું નામ ખોડીદાસ હતું, બે પગે લગડા હતા, હાલી એકે નહીં. ખોડીદાસ ઇધર આવ. તેથી ખોડીદાસ એમ ઢહડાતા ઢહડાતા બાપુ પાસે ગુરુજી આજ્ઞા આપો. આજ્ઞા એ આપું છું કે અત્યારે સમાધિ ગળા હે, તારે સમાધિ લેવાની છે. સાધુના ખોળિયાનો ત્યાગ કરી અને સંસારીના ખોળિયામાં જવાનું છે. બોલ જાશ. તેથી એમ કહેવાય ખોડીદાસ હાથ જોડીને ઉભા રહ્યા ને એટલું કીધું બાપુ જેવી આપની આજ્ઞા. પણ ખોડીદાસને આજ્ઞા દેવી ને આ મૈયા કોટીલાને એમ ચૂકો એક મારા ભાગ્યમાં દીકરો ન હોય તો બાપજી સાધુના દેહને એટલો બધો એમ કહેવાય વેદના ન દેવાય, પીડા ન દેવાય, આપને માફ કરું છું, મારા ભાગ્યમાં ન હોય તો રહેવા ગયો. અને તે દિવસે દુધાધારી સંત એમ કહેતા હોય કે ખોડીદાસ તું જાતા હે કે મેં જાતા હું? જાવું જોવે, આજ માગ્યું છે. અને સાંભળી લે મૈયા કોટીલા, જો તારી ઘરે દીકરો થાય અને દાંત હોતો આવે દીકરો તો માનજે કે આ દુધાધારી સંત તુલસી શ્યામના મહંતે આપ્યો છે, અને નામ દંતો કોટીલો રાખજે. કહેવાનો અર્થ કે વિધાતાના લેખની માથે મેખ મારી દે ઈ આ દેશના સંત. નગર બાપુની જમાયત એક ભજન કરી કરીને નીકળેલી ભાઈ. એ 15-20 સાધુડાનું ટોળું છે. હરિભજન કરતા કરતા ભજન પૂરા કરી પ્રભાત્યા પૂરા કરીને નીકળ્યા, પણ ખોડું થોડુંક ભાંગલ લીલા ગળા કરાવેલા નહીં, એમણે આમ રામ સાગર લઈને નીકળી ગયેલા પાછા. એ બરોબર ઝપટ કરે જતા હતા, હેરડીનો વાડ આડો આવ્યો. હવારમાં લા લાગેલી. અરે ભક્તગણ शेरडी खाएंगे? बापू खाएंगे. कौन जाएगा शेरडी लेने? कि गोपाल दास को भेजो, उसको हाथा कहने में मजा आती है. गोपाल दास बापू खाई का वाड़ में बरोबर शेरडी ना वाड़ में गोपाल दास बापू शेरडी लेवा गया. नाम रखोपियो आवी गयो. ये रखोपियो आवी गयो એટલે કીધું કે સાધુ મહાત્મા क्या करते हो? કે वाला प्रभात्या गाता है. ये प्रभात्या उपाड्या. गोपाल दास तुम्हें गुपत रेजो, उभा होव तो बेही जाजो, बैठा होव तो सूई जाजो. आ भजन केवाय. ओलो शेरडी भांगतो भांगतो हुई गयो घड़ी आडे पड़खे. बरोबर बोलो वयो गयो त्यारे कीधुं भागो गोपालदास, जागो गोपालदास, सुबह हुआ अब जागो गोपालदास. बोलो हवे आवीने शेरडीने भाड़ा खाઈને ઉપડી ગયા. હવે આના દાખલા ક્યાં રહી તમને લાગે? એક જગ્યાએ સાધુ બધા જમવા બેઠેલા. એ બરોબર એમ કહેવાય સંતો જમવા માટે બેઠેલા. એમાં બાઈ પીરસવા માટે આવી. પીરતા 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 બધાયનો વારો આવી ગયો. એમાં ચેતનદાસ બેઠેલા, એના ભાગમાં શીરાપુરી નો આવ્યા, થૂલી આવી. તો એને હામું કીધું કે મારો આ ભારે આ બધાય સંતોને શેરાપુરી અને મારા ભાગમાં થૂલી. કા હું કરમનો અભાગ્યો ને કા પીરહનારી ભૂલી. એટલે ઓલીએ હામું કીધું કે નથી તું કરમનો અભાગ્યો ને નથી પીરસતા ભૂલી,
આ મોઢા જોઈને ટીલા કરો, નકર ઝાપેટ બટા થૂલી ઝપટ બોલાવો, જેમ ફાવે એમ ટીલા કરી કરીને નીકળી જાઓ. એટલે કીધું છે સંત કોને કહેવા. પણ આ બરોબર એમ કહેવાય સમાધિ ગળાણી, અને એમ કહેવાય ખોડીદાસ સાહેબ બરોબર સમાધિમાં ઉતરી ગયા, ચેતન મૂકી દીધું. પણ આ બરોબર 9.5 મહિના થયા એટલે ડડાણુની બજારમાં એમ કહેવાય કે ઢોલ મળ્યા વાગવા, ખારીકો મળી વેચાવા. દંતા કોટીલાનો જન્મ થયો, દાંત હોતો દીકરો આવ્યો. આ તુલસી સમાચાર આપ્યા કે બાપજી આપણા વચન પ્રમાણે તમે જેમ કીધું છે એમ અમારે ઘરે દીકરાનો જન્મ થયો છે બાપુ. દાંત હોતો દીકરો આવ્યો છે ને અમે નામે પણ દંતો રાખ્યું છે. અને બરોબર 1 વર્ષનો દંતો કોટીલો થયા અને દુધાધારી સંત છે એ તુલસી શામથી આવી અને બરોબર એમ કહેવાય કે ડડાઈની મુલાકાત લીધી. બરોબર ગઢમાં બેઠા છે, ઢોલિયા ઢળાણા છે, બાપુ બેઠા છે કે ભાઈ તમે દંતાને તો લાવો. દંતાને બોલાયો. કાઠિયાણી છે એ દંતાને લઈને આવે છે, પણ દંતો ઢહડાતો આવે છો, હાલી એક તો નથી. 2 પગ છે એ લંગડા છે અને 1 વર્ષનો દંતો એમ કહેવાય કે ઢહડાતો આવે છે. અને તેથી દુધાધારી સંતે એટલું કીધું તું ખોડીદાસ, अब तू खोड़ीदास नहीं है, तू दंता है, क्यों नहीं चलता, इधर आओ. बाजूમાં બોલાવી અને દુધાધારી સંતે એના 2 પગ ઉપર પગ મૂકી અને એમ કહેવાય બાવડા પકડીને ઝટકો મારી અને એક માથામાં ટાપલી મારી ચાલતા ગયો ને ચાલ. ઈ ચાલ કીધું અને દંતો એમ કહેવાય ગડગડતી દોડ દઈને એમ કહેવાય કે ગઢના દરવાજે વયો ગયો. વિચાર કરી લેજો કે આ સંત કરીએ કે શાંતિ પમાડે એને સંત કહેવાય ભલા માણા, બાકી ઉપાડા લે એ સંત ન કહેવાય. हमको दक्षिणा नहीं दिया, हमको पक्का घी में खाना चाहिए. तो पण तो હું કામ આ થાવાનો તો બારવટીયો બાવો હું છું અમારે આટલું લેવા દેવા વગરનો. જીવનમાં કાંઈક ઉજળું કામ કરી લે તોય કહેવાય. નકર જોજો એને તો કૂતરા જ ભમતા હોય. અમુક આમ ભેગ ભગવાન નીકળે ને તો 150 કૂતરાનું ટોળું વાહે જાય તો તરત સિપિયા કાઢે, સિપિયા ગુરુ કા નામ કા કરી, સિપિયા ગુરુ કા નામ કા નહીં, કૂતરાને ઝપટ કરવાના. અરે ભલા માણા તને મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, જીવન કાંઈક ઉજળું જીવી લે, એના નામનું કાંઈક કરી લે. મિત્રો કહેવાનો અર્થ એ છે કે કોકના દુઃખને છે એ પોતાનું લઈ લે. બજરંગદાસ બાપા મહાન હસ્તી. એ એમ કહેવાય કે બરોબર બહુસરાજી માતાજીની લાપસી કરવા માટે બજરંગદાસ બાપા ગયેલા. સાંભળી લેજો, એ બજરંગદાસ બાપા બરોબર બહુસરાજી છે એ લાપસી કરવા ગયેલા. ના ઘટના એવી ઘટે છે કે એક અમદાવાદની દીકરીનો પગ પાકેલો અને એ દીકરીએ વ્રત એવું લીધું હતું કે જ્યાં સુધી બજરંગદાસ બાપાનું મોઢું ન જો ત્યાં સુધી હું અન્ન લઉં નહીં. એ લોકો બગડાણા આવે છે, અહીંયા બાપુ હોય નહીં. એ બાપુ બહુસરાજી ગયા, પણ આ બહુસરાજી બાપુને રહેવાય નહીં. બાપુએ તરત ભક્તોને બોલાવી, જે વડીલો હારે હતા એમને એટલું કીધું ભાઈ હવે તમે લાપસી કરી પ્રસાદી લઈને વહી આવજો, મારે આશ્રમે જવું છે. પણ બાપુ છે એ બરોબર બહુસરાજી નીકળ્યા. આ બાજુ જે બાઈનો જે દીકરીનો જે પગ છે એમ કે હોજીને થાંભલા જેવો થયેલો, આ બાપુને નીકળવું, આ હોજો ઉતરવો, આ બાપુના પગને હોજો ચડવો. સત્ય હકીકતની સત્ય ઘટના છે. કોક દી એમ કહેવાય કે મારા બગડાણાના વડીલો હોય અને કોક દી આવીને પૂછજો આ પ્રસંગ. આ બાપુનો છે બરોબર બગડાણા આવવું, આ દીકરીનો પગને એમ કહેવાય મટી જવું, આ બાપુનો પગ હોજીને થાંભલા જેવો છે. પ્રમાણ આપ્યું કે ભલા માણા મારી દીકરી મારો બાપ ઠેઠ અમદાવાદથી જો વ્રત લઈને આવતી હોય કે બાવલિયાના દર્શન ન કરું ત્યાં સુધી મોઢામાં અન્ન ન લઉં, તો આ તારું બટા મેં દુઃખ લઈ લીધું. જો આ સાબિતી છે, હવે તારો કોઈ દી પગ ન દુખે મારો બાપ. પણ મહેરબાની કરી અને હે બેટા હે દીકરી આવા કોઈ દી વ્રત લેશો નહીં, તમારી હાટું અમારે વેદના થવું પડે. બહુ સાચી વાત છે. આવા જે કોકના પારિકા એમ કહેવાય પીડા છે એ પોતાની કરી લે, બીજાનું દુઃખ એ પોતાનું સમજી લે. આનું નામ જીવન જીવીને વયા ગયા કહેવાય ભલામણ. નહીતર 2 ડોક્ટર ભેગા થયા, 2 ડોક્ટર ઉભા ઉભા વાતું કરે કે આનું ઓપરેશન વહેલા હેર કરી નાખ્યું ને સારું છું. ત્યાં કા ન કરે ખલાસ થતો કેસ ખલાસ નહોતો, વગર ઓપરેશન હારો થઈ જવાનો હતો. ભણના દીકરા ડબલ ગાળિયા નાખે બીજું કાંઈ છે હે? હા હા હા, સત્તા પાવર જે કાંઈ ટાઈમે મળ્યો હોય ને તો, નહીતર એક જગ્યાએ નેતા ભાષણ કરવા ગયા. હા બોલજો ભાષામાં કેવા ડખા થાય. ઓલી બાજુ ઉત્તર ગુજરાતના ગામડા છે અને મિનિસ્ટર પાસે આ બાજુથી છૂટાણેલા. મિનિસ્ટર હોય એટલે તો આખા ગુજરાતમાં ગમે ત્યાં જવું પડે. હવે ત્યાં કંઈક લોક ફાળો કરવાનો હતો, મિનિસ્ટર ત્યાં ગયા, પણ પબ્લિક કોઈ રીતે બેહે નહીં. પબ્લિક દેકારા કરતા હતા. સોમસેવકો કહે બેહી જાઓ ભાઈ, પણ કોઈ બેહે નહીં.
એટલે કીધું ભાઈ ગામના સરપંચને કહો ને ઈ કે, એટલે સરપંચે માઇક્રોફોન હાથમાં લીધું ખીજાય, એટલે કે હોંભળો છો, બેસી જાઓ, આ નેતાજી આયા છે, શું એને બાપનું સોલાવા આયા છે, આપણા કામે આવ્યા છે, આ નેતાજી આયા છે, શું એને બાપ પણ આયા છે નહીં, આપણા કામ માટે આયા છે. નેતાજી કહે બસ મારું ભાષણ પૂરું થયું. જે કાંઈ ફાળો થયો હતો એ તમામ ફાળાની થેલી ગામના સરપંચને કીધું કે આ તમારા ગામની ભાષા સુધારવામાં. આ મારે હમણાં ડખો થયો છે, મારી વાત કરું તમને. હમણાં મારો સાણંદ પ્રોગ્રામ, એ સાણંદ હું જાતો હતો એટલે મેં કીધું ભાઈ હમણાં ઓલો વિષ્ણુ યજ્ઞ હાલે છે, એ રસ્તો બરાબર છે? તો હામો તો મને કે હોવા જો બાર ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા. એ બરોબર એમ કહેવાય જે પ્રાંતની ભાષા. ત્યાં મેં કીધું ભાઈ વિષ્ણુ યજ્ઞ જવું છે, આ રસ્તો બરાબર છે? મને કે હોવ. હું કડે છું. મેં કીધું હોવ શું? બીજો મેળવીને કીધું કે એ ભાઈ ઉભરે ને મારો બાપ લ્યો, આ વિષ્ણુ યજ્ઞ જવું છે, એ રસ્તો બરાબર છે? તક હોવ. એને હોવે કીધું. મેં કીધું હોવ શું? આપણે દેખ તો બહાર નીકળેલા નહીં, બહુ રખડેલા નહીં. ત્રીજો મેળવીને કીધું કે એ ઉભો રે ભાઈ, વિષ્ણુ યજ્ઞ જવું છે, વડવાળા જગ્યાએ જવું છે, આ રસ્તો બરાબર છે? તક હોવ. મેં કીધું મારું કરી ભારે. મેં તો ગાડી બંધ કરીને બહાર નીકળ્યા. બારા લાટ ઘડી બેઠા, એમાં એક ભાઈ નીકળ્યો, એને મેં ઊભો રખાય. મેં ઉભો રે ભાઈ, મારે વિષ્ણુ યજ્ઞ જવું છે, આ રસ્તો બરાબર? મને કહે હો બરાબર 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 છે. મેં કીધું તમે એકે સાચો રસ્તો આપ્યો. મને કે કેમ? મેં કીધું તમે જેટલાને પૂછ્યું ને એ બધાએ હોવો હોવ જ કર્યું. મને કે બધા અભણ હોય, ગામડિયાના હોય. મેં કીધું તમે સુધરેલા છો? મને કે હોવ. લ્યો, આ હા હા હા, હકીકત છે. જીવનમાં કાંઈક સારું જીવાય તો જીવન જીવવાની મજા આવે. નકર તો જીવડા થાજે ટપાલનો થેલો, તને ભલે બધા કે મેલો ને ગેલો, પણ જીવડા થાજે ટપાલનો થેલો. સારું જીવન જીવાય તો જ જીવન જીવવાની મજા આવે. નહીતર હમણાં એક જજ સાહેબ એક જણાને કીધું 5 વર્ષથી હું તને જોઉં છું, તું દર મહિને કોર્ટમાં આવ્યો છો, તો બોલો કે તમારી બદલી ન થાય, હું શું કરું? હા 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 હા, જજને કાઢવાના ગાળિયા કરે ને મારા દીકરા. જીવન કાંઈક સારું જીવજો, પરમાત્માનું નામ લેજો, અને કાંઈ ન થઈએ કે તો જીવનમાં એક તો નક્કી કરીએ કાંઈક, હે અખિલ બ્રહ્માંડના માલિક, અમે તો તારા નામનું ભજન કરીએ છીએ.